ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ટ્રેક્ટર રેલી સ્વરૂપે। આમ તો ખેડૂતો ઘણા લાંબા સમય થયા યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને તે વળતરની માંગને લઈને જ આજે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે મહેન્દ્રનગર ચોકડી છે અને આ મહેન્દ્રનગર ચોકડી પાસેથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે ટ્રેક્ટર સ્વરૂપે રેલી લઈ અને ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો અત્યારે આગળ વધી રહ્યા છે કલેક્ટર કચેરી તરફ। ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। ખેડૂતો જય જવાન જય કિસાનના નારા લગાવી રહ્યા છે। પરિપત્ર નહીં, કાયદો ચાલશે, ખાનગી કંપનીની દાદાગીરી નહીં ચાલે, અલગ અલગ બેનરો સાથે ખેડૂતો પહોંચી રહ્યા છે। એટલે ખાસ તો આપણે હળવદ હોય કે અલગ અલગ વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ ખેડૂતો અલગ અલગ આંદોલન કરી રહ્યા છે અને તેને લઈને આપણે ખેડૂતોની સીધા દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ કે અત્યારે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ બેનરો સાથે ખેડૂતો જોવા મળી રહ્યા છે। તો ઘણા લાંબા સમયથી આ ખેડૂતો વીજ પોલના વળતર બાબતે માંગ કરી રહ્યા છે તેને લઈને આપણે આ સીધા દ્રશ્યો ખેડૂત મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। મોરબી તાલુકાના જેતપર ગામેથી અત્યારે આ ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા છે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને આવેદનપત્ર આપશે। તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે, જય જવાન જય કિસાનના નારા લગાવી રહ્યા છે। ખેડૂતો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, રાષ્ટ્રધ્વજ સાથે પહોંચી રહ્યા છે, ખેડૂતો પોતાની માંગ બુલંદ કરી રહ્યા છે। આમ તો હળવદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે યોગ્ય વળતરની, અને આ વળતરની માંગને લઈ આજે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। એટલે આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ પણ પહોંચીએ છીએ કે જે પ્રકારે ખેડૂતો જઈ રહ્યા છે તેને સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે। ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે। ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ મહેન્દ્રનગર ચોકડીથી, મહેન્દ્રનગર ચોકડીથી ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે નીકળી રહ્યા છે અને પોતાની માંગ લઈને નીકળી રહ્યા છે। ખેડૂતો લાંબા સમયથી વળતરની માંગ કરી રહ્યા છે તેના સીધા દ્રશ્યો આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ। આભાર મિત્રો।